નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળો છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ નંબર 4 ની અંદર જે કેશડોલની સર્વેની કામગીરી છે એ ચાલી રહી છે, પણ ઘણી મુસીબતો પણ લોકોને આવી રહી છે. ખાસ કરીને જો એક વાત કરીએ તો આ એક પરિવાર છે કે જે મૂળ તવડીના રહેવાસી છે, પણ એમણે બીજું ઘર અહીંયા મિથિલા નગરીમાં પણ લીધું છે. હવે મિથિલા નગરીમાં રહે છે, વેરો મિથિલા નગરીમાં ભરે છે, બરાબર, એનો દસ્તાવેજ મિથિલા નગરીનો થયો છે, પાણી મિથિલા નગરીમાં આવ્યું છે, તો હવે એમણે કાગળિયા મિથિલા નગરીમાં આપવા કે તવડીમાં આપવા? કારણ કે ઘર તો અહીંયા છે, નુકસાન તો અહીંયા થયું છે. હું વાત કરીને કરતા એમની પાસે વાત કરીએ. શું નામ છે ભાઈ આપનું? અરવિંદભાઈ પટેલ. અરવિંદભાઈ, શું તકલીફ પડી? આ આપણા ઘરમાં અહીંયા ઘર છે, આપણું વર્ષો 2007 થી અહીંયા છે ને. હવે પાણી ઘરમાં આવેલા છે એમ, આપણે વેરો ભરીએ બધું જ એમ હે ને, દસ્તાવેજ કે બધું જ છે હરીવામાં. તો એવું તો નથી ને કે તમે તવડીમાં વોટ આપો, અહીંયા વોટ નથી આપતા એટલે આ લોકો મદદ નથી કરતા? ખબર ને, આ કે તમારે નહીં મળે એમ, કે મિથિલામાં તમને નહીં મળે એમ. કે ઘર મિથિલામાં છે કે તવડીમાં છે? મિથિલા નગરીમાં. તમે વેરો નવસારીમાં ભરો કે તવડીમાં ભરીએ? તો પછી કેમ તમને નહીં મળે? હવે જો ને આ ભાઈ લોકો ના પાડે કે તને નહીં મળે એમ. આ જ એક વિડીયો ગઈકાલે પણ આવ્યો હતો. તવડીના એક બેન હતા અને તવડીના બેનનું કેવું એમ હતું કે મારું ગામ તવડીમાં છે, તવડી ગ્રામ પંચાયતમાં હું વેરો ભરું છું, ભલે હું મુંબઈ રહેતી હોઉં, પણ મારા તવડીના ઘરની અંદર જયારે પાણી આવ્યું છે તો શા માટે અમને સહાય નહીં મળે? તો તમે જો એટલું જ નહીં, પણ અત્યારે સર્વેની કામગીરીની સાથે વોર્ડ નંબર 4 ના કોર્પોરેટર જે ખરા પ્રભાબેન વલસાડીએ પણ. પ્રભાબેન, આવા પ્રશ્નો આવ્યા ખરા? આવ્યા સાહેબ, ઘણા આવ્યા. મારા માતા ફળિયામાં જ આવ્યા. હવે આધાર કાર્ડ તો ગમે ત્યાં હોય, રહેતા હોય લોકો અસરગ્રસ્ત છે તો એમને સહાય આપવાની વિનંતી. પણ અમે ત્યાં હાજર હતા એટલે અમે રિક્વેસ્ટ કરી કે સાહેબ આ તમારે લેવું પડે, અને લીધા બી. અહીંયા અમે હાજર ન હતા એટલે ઘણા લોકો રહી ગયા છે. આ બધાને લઈને અમે મામલતદાર સાહેબને હમણાં જસ્ટ મળવા જવાના છે કે આ લોકોને સહાય મળવી જોઈએ. આમાં કહેવા જેવું કંઈ છે જ નથી, દેખીતી રીતે આપણે જોઈ જ રહેલા છે. મૂળ કહેવાનો ભાવ એટલો જ છે ને કે ભાઈ એક સામાન્ય જ્ઞાનની વાત છે કે ઘર મિથિલામાં છે, વેરો મિથિલામાં ભરે છે, જ્યારે રજીસ્ટ્રેશન કર્યું ત્યારે જે કઈ બી એની જે કઈ બી સ્ટેમ્પ ફી હતી આ તે બધું હતું તે અહીંયા ભર્યું, તો પછી કેમ નહીં? હવે એ લોકોને સૂચના કેવી રીતે આપવામાં આવેલી છે તે આપણે જાણવાનું રહ્યું ને. આ જે સંકટનો સમય છે તે મારું તો એટલું જ કહેવું છે કે પ્લીઝ બધાને સહાયરૂપ થાઓ અને ખરેખર અસરગ્રસ્તો છે તેમને સહાય આપો. અમે પોતપોતાને વિસ્તારમાં બધાને જે આગેવાન થઈને ફરતા છે તેમને રિક્વેસ્ટ છે. આગેવાનમાં તો તમે જ દેખાતા છો, બીજું તો કોઈ દેખાતું નથી. એવું મારે કશું કેવું નથી. હું જોઉં છું તે કેવું છું તમને. મને ખબર પડી એટલે મેં તરત જ આવી ગઈ. મેં કીધું મારે જવું છે ને જે ભાઈઓ કે બહેનો જેનો બી ઘર છે અહીંયા ને બાકી છે તેને તાત્કાલિક ધોરણે. પ્રભાબેન, ત્યાં સુધી કે અમારી પાસે તો એવી માહિતી આવી કે વોટની રાજનીતિ ચાલે છે અને તમે જેના ઘરમાં પાણી નહોતા ભરાયા તેવાને પણ તમે તો સહાય અપાવી, એવો આક્ષેપ લાગ્યો છે. અને હું સીધું કહીશ કે આક્ષેપ ભાજપ દ્વારા જ લગાવવામાં આવ્યો છે, કારણ કે આખા નવસારી મહાનગરપાલિકામાં માત્ર આ એક જ એવો વોર્ડ છે કે જ્યાં કોંગ્રેસ સબળ છે. બીજી જગ્યા કેમ આક્ષેપ નહીં કર્યા કે તમારા ઘરમાં પાણી નથી? ખાલી વોર્ડ નંબર 4 માં જ આક્ષેપ કરવામાં આવ્યું સાહેબ. અને વોર્ડ નંબર 4 જ એટલું બધું વધારે પડતો અસરગ્રસ્ત કોઈ વિસ્તાર હોય તો વોર્ડ નંબર 4 છે, માતા ફળિયા દાંડીવાડ. અને જે એન્જિનિયરો આવેલા કે સાહેબો આવેલા મામલતદાર માંથી તે અભણ છે, તે લોકોને દેખાતું છે. તે લોકોએ આક્ષેપ મારા પર નથી કર્યો, પણ ભાજપના સભ્યો મારા પર આક્ષેપ કરેલું છે. અને લોકોને મારે કેવું છે કે આ જો તમે જેને ચૂંટીને લાવ્યા છો, 50 સીટ આવેલી છે, તે લોકોને આ આટલી 1800 માત્ર 1800 ની સહાય પર તમને આપવા માટે આ મારા પર આક્ષેપ કરીને હસવાની વાત, હસવું આવે છે. આજે આ સંકટના સમયમાં તમે આવું કરો છો ત્યારે મને કેવું છે લોકોએ ઓળખી લેવાની જરૂર છે આજે ભાજપ પાર્ટીને. અને એ લોકોની રાજકારણ કરતા આવડતું નથી. એ લોકોને કોર્પોરેટર ને મેં તો એમ કેમ ટ્રેનિંગ આપો તમે સાહેબ. આ ધોરડિયા સાહેબ ને મારી રિક્વેસ્ટ છે કે એક શિબિર યોજો અને એ લોકોને શિબિરમાં સમજાવો કે તમારે કેવી રીતના લોકો વચ્ચે જવું છે. આ તો કઈ આક્ષેપ કરવાનો સમય છે? બહુ સાચી વાત કરી કે આક્ષેપનો સમય નથી, આ મદદનો સમય હોવો જોઈએ. તમે જુઓ કે અત્યારે જે ખરું આ સર્વેની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે અને સાથે જે ટેકનિકલ ઇસ્યુઝ પણ છે. તો આજે ટેકનિકલ ઇસ્યુ છે કે ભાઈ મિથિલા નગરીમાં રહેવાસી, બરાબર, વેરો મિથિલા નગરીમાં ભરે એટલે નવસારી મહાનગરપાલિકામાં આવે, તવડીનો આધાર કાર્ડ હોય તો કેમ નહીં એક્સેપ્ટ કરાય? એક્સેપ્ટ જ કરવો જોઈએ ને. વેરો તો ભરતા છે, નગરપાલિકામાં તો છે, નવસારી જિલ્લાનું જ છે ને. અહીંયા અમે 4 દિવસથી કામ છોડીને અહીંયા ઉભા છે. જે ભાઈ આવે તે કે તમારી બીજી ટીમ છે. આજે બી પૂછ્યું હતું કે બીજી ટીમ, અને હવે કે પૂરું થઈ ગયું એમ કે હવે તમે મિથિલા નગરીનું બધું કવર થાય. આ કેટલા ઘર બાકી છે અમારા અહીંયા? બધાને ત્યાં નુકસાન થયેલું છે, એની જવાબદારી કોણ લેવાનું છે? મત લેવાનું ત્યારે તમે લોકો આવે, અને જયારે વોટિંગ કરે ત્યારે તમે આખો દિવસ ઉભા રહે. અત્યારે એક બી ભાજપનો કોઈ દેખાતું નથી. ફોન કરે તો ફોન ઉચકતા નથી.
અને અત્યારે એમ કે હવે પૂરું થઈ ગયેલું મિથિલા નગરીમાં. એ તો નહીં ચાલે, આજે બી નહીં ચાલે, કાલે બી નહીં ચાલે. હવે આવો ભાજપ વાળા અહીંયા વોટ લેવા માટે મિથિલા નગરી. આ જુઓ, આ છે આમ જનતા ને આ છે આમ જનતાનો આક્રોશ. આ આમ જનતા પોતાનો અવાજ બુલંદ કરી રહી છે. વોટ માંગતી વખતે આખો દિવસ પડી રહ્યો, અને જ્યારે સર્વેની કામગીરી હોય તો કે સર્વે પૂર્ણ થઈ ચુક્યો છે ને હવે કોઈને પૈસા મળવાને પાત્ર નથી. આ રસ્તા જુઓ, અહીંની સફાઈ જુઓ, અને એ જ અહેવાલ માટે અમે આવ્યા હતા કે આ રસ્તા જુઓ, રસ્તાનો અહેવાલ જુઓ, અને એના માટે કરી અને સ્પેશિયલી આજે સફાઈ થઈ છે કે નહીં એ જાણ મેળવવા માટે જ્યારે નવસારી લાઈવની ટીમ આ સ્થળ પર આવી ત્યારે માલુમ પડ્યું કે બધા જ સ્થાનિકો ભેગા મળી એમના કાગળિયા જે ખરા એ કાગળિયા બધા ભેગા કરી રહ્યા છે ને એ રજૂઆત કરવા માટે જઈ રહ્યા છે. કારણ કે મિથિલા નગરીમાં અડધાને મળ્યા છે ને અડધાને નથી મળ્યા. ફ્રૂટ પેકેટ બી નહીં આવે, કઈ કઈ જોવા માટે બી નહીં આવે, અને 1800 રૂપિયાની જે સહાય તે બી નથી આવી. નુકસાન તો કેટલું થયેલું છે, ફ્રીજ કબાટ બધું પણ નુકસાન થયેલું છે. તેને જગ્યાએ 1800 રૂપિયા આપીને ઉભા થઈ ગયા, અને કાગળ લેવા માટે બી કોઈ આવ્યું નથી હજુ સુધી. અને કે મિથિલા નગરી બધું પૂરું થઈ ગયું, એવું થોડી ચાલે વળી. તો આપ જોઈ પ્રમાણે કે પબ્લિક હજુ આવ્યા જ કરે છે, પબ્લિક હજુ આવ્યા જ કરે છે. કાગળનો ઢગલો ભેગો થઈ ગયો છે અને સૌ કોઈ જે ખરા એ આજે સહાય મેળવવા માટે મહેનત કરી રહ્યા છે. કારણ કે અધિકારીઓનું જે કામ હતું એ અધિકારીઓ તો હાથ ઉપર કરી દીધા અને કહી દીધું કે ભાઈ સર્વે પૂર્ણ થઈ ગયો, સહાય ચૂકવાઈ ગઈ. તો આ શું છે? આ જનતા છે ને જનતા પોતાનો આક્રોશ ઠાલવી રહી છે. ને આ છે વોર્ડ નંબર 4, અને વોર્ડ નંબર 4 ની અંદર હાલ આપ જોશો તો પ્રભાબેન વલસાડિયા જે ખરા એમના પતિદેવની સાથે અહીં આવ્યા છે અને સૌના કાગળો ભેગા કરવામાં આવી રહ્યા છે. અને સાથે જ જો વાત કરવામાં આવે તો પ્રકાશભાઈ પણ આવી ચુક્યા છે. પ્રકાશભાઈ, તમારા વિસ્તારમાં સર્વે થઈ ગયો? થઈ ગયેલો છે સર્વે, અને બધાને સહાય ચૂકવાઈ ગઈ? મળી ગયેલી છે બધાને જ. તો અહીંયા કેમ બાકી રહી ગયું? અહીંયા હવે ખબર નહીં આ લોકો શું કરે તે નહીં ખબર પડે આપણને, કારણ કે બધા અડધાને બાકી રાખીને અડધાને તો એમ જ અમે લઈને જ જતા છે. પ્રકાશભાઈ, કેમ આ વિસ્તારની અંદર વિકાસ નથી દેખાતો? તમને વોટ આપેલા એટલે? ના ના એવું કઈ એવું મને તો એવું દેખાય છે કે ભાઈ તમને વોટ આપેલા એટલે આ વિસ્તારમાં વિકાસ નથી દેખાતો. હા અમને વોટ આપેલા એવું જ લાગે છે કે આ ભાજપને વોટ આપેલા. એ સ્પષ્ટપણે આપ જુઓ કે ભાઈ એક બે નહીં પણ કેટલા બધા લોકો, અને આ બધા જ લોકો જે ખરા એમએસ સહાયથી વંચિત છે અને સર્વે પૂર્ણ કરી દેવાની વાતો કરવામાં આવી છે. તો સાથે જ મહિલાઓની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું અને એમને પૂછીશું. બેન, શું નામ છે તમારું? साधना शर्मा। आपको मिल गई है सहाय? नहीं मिला है, क्यों नहीं मिला? वो हम लोग है ना जब जेरोक्स नहीं था इसके लिए नहीं मिला। अच्छा, और तब आपके पास में जेरोक्स नहीं था? हाँ सर्वे वाले आए थे? आए थे घर तक आए थे? नहीं घर तक नहीं आए, वो हमारे आगे ही रोड पे बैठे थे दुकान पे, हम लोग उधर तक नहीं पहुंच पाए, ऊपर से बाढ़ था तो मालूम नहीं पड़ा, तो फिर जब तक आए तो चले गए। तो जैसे कि यहाँ पे सब बता रहे हैं कि भाई बोले उन्होंने सर्वे पूर्ण कर दिया और बोलते कि सबको सहाय मिल गई, तो आप लोगों का कितने बाकी है? अंदाजन कितने लोग बाकी है? कम से कम मालिक 20-30-40 लोग ऐसे होंगे। सर मेन क्या हुआ मालूम, मैंने कांटेक्ट भी किया तो ऊपर वाला अधिकारी क्या बोल रहा है कि जैसे हो गया सबका, तो ऊपर वाला बोल रहा है कि अब नहीं होने वाला ऐसा। तो अभी बोला कि एक इनका जो हेड था ना उनको फोन दिया तो वो ऐसा बोलता है कि डायरेक्ट सबका हो गया। हम लोग कल उनके पास 2 बार गए ना, तो उसमें हम लोग मतलब कोई भी मतलब बहुत महिला मंडल गई तो उनको ऐसे हाथ दिखा के भगा दे रहे थे, ऐसा हुआ। તો જે પ્રમાણે આપ જુઓ છો એ પ્રમાણે કે આ સ્થાનિકોનો સીધો આક્ષેપ છે કે અધિકારીઓ સાંભળતા નહોતા અને થઈ ગયું છે એમ પૂર્ણ કરી દેવામાં આવ્યું હતું. અને આપ જુઓ છો એ પ્રમાણે આ બધા જે ભેગા થયા છે એમના હાથોની અંદર કાગળિયા છે, કાગળિયાનો મોટો થપ્પો છે, અને આ કાગળિયાનો મોટો થપ્પો લઈ અને હવે એ લોકો રજૂઆત કરવા માટે જઈ રહ્યા છે. સ્ટેપલ કરવામાં આવી છે. હવે તમે વિચાર કરો કે જો બધાને જ મળી ગઈ હોય સહાય તો પછી આ બાકી છે એ કોણ છે? તો એ જ જાણવાનું રહ્યું. હવે દૂધનું દૂધ અને પાણીનું પાણી થવું જોઈએ. ભાઈ પાણી તો ભરાયેલું ને? પાણી ભરાયેલું એવું તો નથી ને કે ભાઈ પાણી નથી ભરાયું? 1800 મેળવવા માટેની મહેનત હજી છે. પાણી ઘરમાં ચાંદા દિવાલ દેખાય છે ને આપણે આવે ઘરે તો પાણીમાં જ રહેલા છે બધા. ઘરમાં પાણી બધાને ભરાયેલા છે. ઘરમાં પાણી ભરાય છે. તમારે જોવું હોય તો ઘરની અંદર આવો અને ઘરની અંદર જે દિવાલ પર લીટા પડ્યા છે એ પણ જોવાની છૂટ. આટલા દાવાની સાથે જયારે આમ જનતા કહેતી હોય તો સર્વે કઈ રીતે પૂર્ણ કરી દેવામાં આવ્યો? વોર્ડ નંબર 4 અને વોર્ડ નંબર 4 માં 2 સીટ ભાજપે ખોવી માટે આ રાજનીતિની રમત રમાય છે? વિચારવું રહ્યું. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ. હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય. તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ. વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે. વોર્ડ નંબર 4ના બંને કોર્પોરેટરો કોંગ્રેસના એટલે કે પ્રભાબેન અને પ્રકાશભાઈની સાથે નવસારી શહેર કોંગ્રેસના પ્રમુખ દીપકભાઈ બારોટ અને પૂર્વ પ્રમુખ ધર્મેશભાઈ માલી પણ જોડાયા અને સૌ ભેગા મળી પહોંચ્યા પ્રાંત કચેરી ખાતે, જ્યાં
ડૉક્ટર જનમ ઠાકોરને એમણે પોતાની રજૂઆત કરી. ડૉક્ટર જનમ ઠાકોરે રજૂઆત સાંભળી અને એમણે કહ્યું કે કોઈ પણ મળવાપાત્ર વ્યક્તિ બાકી ન રહી જાય એની તમામ કાળજી રાખવામાં આવશે. સર્વે ટીમની સાથે આપની મુલાકાત કરાવવામાં આવે છે. આપ સર્વે ટીમને સ્થળ ઉપર લઈ જાઓ, ત્યાં સર્વે કરી પંચનામું કરી અને જેમને પણ જે પણ સહાયતા મળવાપાત્ર હશે ચોક્કસથી ચૂકવવામાં આવશે. તો સાથે જ એક ટેકનિકલ ઇસ્યુ કે જેની અંદર વ્યક્તિનું ઘર તવડીમાં પણ છે અને એનું ઘર મિથિલાનગરીમાં પણ છે, રહે છે મિથિલાનગરીમાં, પણ એનો આધાર કાર્ડ તવડીનો છે. તો શું એને મળવાપાત્ર રકમ ખરી? તો એ સંદર્ભે પણ ડૉક્ટર જનમ ઠાકોર દ્વારા ચોખવટ કરવામાં આવી કે જો એ વ્યક્તિ રેલના સમયે બરાબર આ ઘરની અંદર હોય અને કામ પર નહીં જઈ શક્યા હોય તો પતિ પત્નીને 1800 રૂપિયા પ્રમાણે, અને જો એમના ઘર વખરીને નુકસાન થયું હોય, આ ઘરમાં રહેતા હોય, ઘર ચાલુ હોય, તો એને સરકારના ધારાધોરણ મુજબ અન્ય 5000 પણ મળવાપાત્ર રકમ રહેશે અને જે ચૂકવવામાં આવશે જેમના એમણે આધાર પુરાવા આપવાના રહેશે. એટલે કે જો મિથિલાનગરીમાં રહેતા હોય, એમના પોતાના નામ પર ઘર હોય, ઘરવેરો ભરતા હોય અને સાથે જ જો આકારણી કરવામાં આવી હોય તો એમને પણ આ રકમ મળશે. જે સંદર્ભે ડૉક્ટર જનમ ઠાકોર શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ. મિથિલાનગરી નવસારી શહેરના ઉત્તર ભાગમાં આવેલું છે અને વોર્ડ નંબર 4માં છે. એ વિસ્તાર હંમેશા નદીને લગોલગ આવેલો હોય અને બાજુમાંથી એક તળાવ અને ખાડી જેવું પણ સ્ટ્રક્ચર પસાર થાય છે. એના કારણે થઈને મિથિલાનગરીનો સમગ્ર વિસ્તાર કાયમ આવી રીતે પૂર્ણા નદીમાં પૂર આવે તો ડૂબી જતો હોય છે. વિસ્તાર ઘણો મોટો છે, મોટા પ્રમાણમાં 2 મંજિલા 3 મંજિલા ઇમારતો છે અને એને કારણે થઈ અને આપણે જે આપણી ત્યાં એક ટીમ છે એની જગ્યાએ આપણે ગઈકાલે કુલ 9 ટીમો ઉતારી હતી અને સમગ્ર વિસ્તારનો સર્વે પૂર્ણ કરી અને અમારી પાસે ગઈકાલ રાતની સ્થિતિએ લગભગ 1620 જેટલા કુટુંબોના ફોર્મ ને બધી વિગતો આવેલી હતી. એ લોકોને ત્યાં રૂબરૂ કેશ ડોલ પણ આપવામાં આવેલ છે 1800 રૂપિયા સરકારના નિયમ મુજબ, અને એમને ઘરવકરી સહાય પણ જે ભોંયતળિયાના છે એમને મળવાપાત્ર હોય એમને ઘરવકરી માટે પણ વિગતો મેળવી લીધેલી છે. તેમ છતાં પણ આજે અમુક ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે લોકો રજૂઆત કરવા આવ્યા હતા કે એ લોકોનું જે વિસ્તાર છે એમાં અમુક ઘરો છે 20-25 ઘર એ રહી ગયા છે. એટલે અમે અહીંયાથી જે અમારી સર્વે ટીમ છે તેમને સૂચના આપી છે કે એમની સાથે જાય, એકવાર સ્થળ પર વેરીફાઈ કરે કે કોણ રહે છે અને કોનું કયું ઘર છે અને કઈ રીતની પરિસ્થિતિ છે. ત્યારબાદ જો એ નિયમ અનુસાર એમને પાત્રતા ધરાવતા હશે તો તેમને પણ કેશ ડોલ અને ઘર વકરી સહાયની ચૂકવણી અમે નિયમ અનુસાર કરીશું. એક ટેકનિકલ એરર આવી છે, ઇસ્યુ છે કે ભાઈ જેમનું ઘર મિથિલાનગરીમાં છે પણ આધાર કાર્ડ બહારનો છે તો એમને મળવાપાત્ર ખરું? જે લોકો જ્યાં રહે છે અને જો એના એ પુરાવા આપે છે કે ભાઈ એ લોકોનું જ મકાન છે, એમનું આકારણી હોય કે ગમે તે હોય તો 100% ચોક્કસ એવા કિસ્સામાં આપણે એ લોકોને કેશ ડોલ અને ઘર વકરી સહાય બંને જે પ્રમાણે મળવાપાત્ર છે એ પ્રમાણે આપીશું. તો આ પ્રમાણે વોર્ડ નંબર 4 મિથિલાનગરીમાં લગભગ 60 જેટલા વ્યક્તિઓ કે જેઓ આ સહાયથી વંચિત રહી ગયા હતા, જેની માંગણીને આજે પ્રાંત ડૉક્ટર જનમ ઠાકોર દ્વારા સ્વીકારવામાં આવી અને સર્વે ટીમને ઓર્ડર કરવામાં આવ્યો. તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપ નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય કરી દો, કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો. તો સરનામું નોંધી લો. કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, ડીડી સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી.